પછી આવે છે પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ એટલે શું? આપણા જે મા બાપ છે એ મા બાપને અંતઃકરણપૂર્વક યાદ કરી, કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર કરી, તેમને જે કંઈ ધ્યેય આપ્યું છે એ ધ્યેયને જીવંત રાખવાનો પ્રયત્ન કરવો, એનું નામ પિતૃયજ્ઞ. આ પ્રમાણે કહેવામાં, જે કંઈ ધ્યેય આપ્યું મા બાપે આપ્યું હોય એ આગળ ધપાવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી આવે છે દેવયજ્ઞ. દેવયજ્ઞ એટલે કે દેવોને માટે કરેલું કાર્ય. આજે ઘણા ખરા ઘરોની અંદર પણ શું હોય છે કે સળગતા કોલસા લઈને અન્નના 5 કોળિયાની અને ઘી પર અન્નના 5 કોળિયા મૂકવામાં આવે છે. હજુ આજે પણ ઘણા ખરા ઘરોની અંદર પોતે એ પ્રમાણે હોય છે. આને દેવયજ્ઞ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? દેવયજ્ઞ કહેવામાં આવે છે. પણ આ તો બધી સ્થૂળ વાત થઈ. એકચ્યુઅલી દેવયજ્ઞ કોને કહેવાય? કે મારું જીવન તેજસ્વી, ભવ્ય અને દિવ્ય બન્યું છે, તો બીજો જે માણસ છે ને એનું પણ જીવન હું દિવ્ય, ભવ્ય અને તેજસ્વી બનાવવા માટે પ્રયત્ન કરું. આને દેવયજ્ઞ કહેવાય છે. જ્ઞાન યજ્ઞ આવ્યો, પિતૃયજ્ઞ આવ્યો, દેવયજ્ઞ આવ્યો, પછી કયો યજ્ઞ આવે છે? પછી ભૂત યજ્ઞ. ભૂત એટલા ભૂત છે, ભૂત નહીં. ભૂત યજ્ઞ એટલે શંકરાચાર્ય આપણને શું સમજાવે છે કે ભૂત દયા વિસ્તાર. આ જે માણસ છે એને ફક્ત પોતાના ઉપર પ્રેમ નથી કર્યો, પણ પશુ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ ઉપર પણ પ્રેમ કરવાનું પોતે શીખવે છે. આપણી સંસ્કૃતિ ત્યાં સુધી પોતે જાય છે. એટલા માટે આપણા પ્રાચીન કાળની અંદર આપણા જે ગાય હતા, બળદ હતા, પશુઓ હતા, એ લોકોનું કુટુંબના આત્મીય જનની જેમ ધ્યાન પોતે રાખવામાં આવતું હતું. એટલા જ માટે ભારતીય સંસ્કૃતિની અંદર ગાય માટે કઢાતો ગોગ્રાસ, ગાય માટે કઢાતો ગોગ્રાસ, જે કબૂતરા છે એ લોકો માટે ચબૂતરા બનાવવામાં આવે છે. અને ત્યાર પછી પાણીના હવાડાઓ બનાવવામાં આવે છે. આ વસ્તુ આપણને શું બતાવે છે? આ વસ્તુ આપણને બતાવે છે કયા પ્રકારની વાત આપણને સમજાવે છે કે માણસે પશુ, પક્ષીઓ અને પ્રાણી ઉપર પણ પ્રેમ કરવો જોઈએ. હંમેશા બીજાનો વિચાર કરવો જોઈએ. આની આપણે 4 દિવસ પહેલા વાત કરી હતી. એને ભાવ સૌંદર્ય કહેવાય. એટલે શું કહેવાય? ભાવ સૌંદર્ય કહેવાય. બીજાનો વિચાર કરવો, બીજાને સારો બનાવવો. એટલે આ પ્રમાણે બીજાનો આપણે વિચાર કરીએ તો આપણી અંદર એક પ્રકારનો ભાવ આ પ્રમાણે ઉત્પન્ન થાય છે. ટૂંકમાં વાત આપણે કરી રહીએ કે પશુ, પક્ષીઓ અને પ્રાણીઓ પર પણ આપણે પ્રેમ રાખવો જોઈએ. એને ભૂત યજ્ઞ કહેવામાં આવે છે. ત્યાર પછી છેલ્લે આવે છે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે શું? કે માણસ છે એ નાનાનો મોટો થાય છે ને તો ઘણા લોકોના તેના ઉપર ઉપકારો છે. મેન ઇઝ સોશિયલ એનિમલ. માણસ સામાજિક પ્રાણી છે. એકલો રહી શકતો નથી અને બીજો આવે તો સહન પોતે કરી શકતો નથી. આજે માણસ વચ્ચેનું અંતર વધી ગયું છે. એ મેન કેન ફ્લાય લાઇક એ બર્ડ ઓન ધ સ્કાય. Man can fly like a bird on the sky. A man can swim under the water like a under the water. એટલે કે અને but he does not know how to live on earth. અંગ્રેજીમાં સરસ કહેવામાં આવ્યું છે. આજે જે માણસ છે ને એ પક્ષીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો. પક્ષીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો. પાણીની અંદર રહીને તરતા શીખ્યો. પણ પડોશી જોડે કેવી રીતે રહેવું ને એ એને પોતે આવડતું નથી. But he does not know. શું કહે છે? He does not know how to live on earth. પૃથ્વી પર કેવી રીતે રહેવું. માણસનું તિરસ્કાર કરે ને એ અતિય નિંદનીય ઘટના ગણવામાં આવે છે. માણસે પાપીનો તિરસ્કાર કરવો જોઈએ નહીં,
પણ પાપનો પોતે તિરસ્કાર કરવો જોઈએ. આને મનુષ્ય યજ્ઞ કહેવામાં આવે છે. આ પ્રકારનો જો મનુષ્ય યજ્ઞ હોય એ સમાજની અંદર વ્યાપી જાય તો ટૂંક સમયની અંદર સ્વર્ગનું વાતાવરણ થઈ જાય. આ બધી યજ્ઞની વાતો આપણે સમજ્યા. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ બધા યજ્ઞો કરવા માટે તમામ પ્રકારની સંપત્તિ ખર્ચી નાખવામાં આવે છે. એને દ્રવ્ય યજ્ઞ કહેવામાં આવે છે. કયો યજ્ઞ કહેવામાં આવે છે? દ્રવ્ય યજ્ઞ કહેવામાં આવે છે. તો પૈસા ખર્ચવાની વાત પૂરી થતી નથી, પણ આ યજ્ઞ કરવા માટે અનેક પ્રકારની મુસીબતો અને તકલીફોનો પોતે સામનો કરવો પડે છે. એને તપો યજ્ઞ કહેવાય. શું કહેવાય છે? તપો યજ્ઞ કહેવાય છે. પછી એની અંદર તમારો આચાર, તમારો ભાવ, એનું મિશ્રણ પોતે થાય તો યોગ યજ્ઞ બને છે. કેટલા યજ્ઞ આવ્યા? દ્રવ્ય યજ્ઞ આવ્યો, તપો યજ્ઞ આવ્યો, યોગ યજ્ઞ પોતે આવ્યો. પછી માણસ પોતે બહુ જ પોતે આગળ વધી જાય તો જ્ઞાન યજ્ઞ વાતો છે. પછી ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, આ બધું તારા જાણીને શું કામ છે? હું પોતે જ યજ્ઞ છું. આ બધું યાદ ના રહે તો કઈ નહીં, પણ હું પોતે જ કે આ પ્રમાણે યજ્ઞ છું. યજ્ઞ કરવાથી કેટલા પ્રકારના ફાયદા થાય છે કે સૌથી પહેલા માણસની ભૌતિક સમૃદ્ધિ વધે છે. પૈસા ભૌતિક સમૃદ્ધિ માણસની પોતે વધે છે. ભૌતિક સમૃદ્ધિ વધે છે એટલું નહીં, પણ સાથે સાથે એની જે ભાવ સમૃદ્ધિ છે ને, જે અંદરની હૃદયની ભાવ સમૃદ્ધિ શું થાય છે? ખીલે છે. કારણ કે માણસના જીવનની અંદર અનંત પ્રકારના વહેતા ઝરણાઓ પોતે રહેતા પોતે હોય છે. ભાવ સમૃદ્ધિ ખીલે છે. પછી શું થાય છે? બીજું સ્ટેપ શું આવે છે? એની વિચાર સંપદા, વિચારવાની શક્તિ છે ને એ ડેવલપ થાય છે. એ જેવું તેવું વિચારતો નથી, પરફેક્ટ વિચાર છે. એની વિચાર ક્ષમતા વિકસે છે. અને ચોથું શું થાય છે? ઈશ્વરના કોઈ પણ રૂપની અંદર તેનું મન આસક્ત થયું હોય, તેનું આધ્યાત્મિક જીવન છે ને એ પણ સુંદર, દિવ્ય અને ભવ્ય બને. આટલા બધા ફાયદા એની અંદર પોતે થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભગવાને કાલે યજ્ઞની વાત કરી. યજ્ઞની વાત આપણે બધા સમજી ગયા કે આટલા પ્રકારના પોતે યજ્ઞ પોતે હોય. બધું બહુ લાંબુ યાદ રહે તો કંઈ નહીં, પણ આપણે આપણી શક્તિ પ્રભુના ચરણે ધરવી, એનું નામ યજ્ઞ કહેવાય. ભગવાન ગીતામાં કહે છે કે પત્ર, પુષ્પ, ફળ કે જળ એ શું કહેવાય? અલ્પ કિંમતની વસ્તુઓ કહેવાય. આ અલ્પ કિંમતની વસ્તુઓ હોય એ જો ભાવથી પણ ધરવાની અંદર આવે ને તો તેનો હું સહજ પોતે સ્વીકાર કરું છું. ભગવાન છે ને આપણને જે કંઈ આપે છે ને એ સમજી વિચારીને આપે છે. એક માણસ હોય છે, એ માણસની પત્ની બહુ કાળી હોય છે, બહુ કાળી પત્ની હોય છે. માણસ કહે છે કે લાઈફમાં કંઈ મજા નથી, કોઈ સ્પાર્ક નથી, કે કોઈ આનંદ નથી, કે હું ભગવાનને કે હું ભજન કરું, શંકર ભગવાનને કે હું પ્રસન્ન પોતે કરીશ. શંકર ભગવાનને જો પ્રસન્ન કરીશ ને તો મને જોઈએ એવું વરદાન પોતે આપશે. એટલે તપસ્યા કરે છે. ભગવાનનો નિયમ છે કે તપસ્યા કરો એ તમને ફળ આપે. કે ભગવાન પ્રસન્ન થાય છે કે બોલ તારે શું જોઈએ છે? કે ભગવાનનું 3 વરદાન માગું છું. 3 વરદાન કેવી રીતે માગીશ? જ્યારે જરૂર પડશે ને ત્યારે કે તમારી પાસે માગીશ. અત્યારે શું કરો કે મારી પત્ની જે કાળી છે ને એ અપ્સરા જેવી ગોરી, સુંદર, ફર્સ્ટ ક્લાસ તમે બનાવી લો. ભગવાન કે તથાસ્તુ, કે તપ કર્યું છે કે તારી પત્ની એ પ્રમાણે બની જશે. એની પત્ની એ રીતે પોતે બની જાય છે. હવે આમાં શું થાય છે? હસવાની વાત છે કે ગોરી પત્ની ને કાળી પત્નીમાં બહુ ડિફરન્સ હોય છે. તમારે કાળી પત્ની હોય ને કોઈ ટેન્શન ના રહે. એક માણસના મેરેજ થાય છે, મેરેજ થાય છે ને એટલે પછી એના ઘરવાળાને પૂછે છે કે ગામમાં હું પાણી ભરવા માટે જાઉં, કોઈ પણ કામ માટે જાઉં તો મારે કોની લાજ કાઢવાની? હસબન્ડ કે તારે કોઈની લાજ કાઢવાની જરૂર નથી, તારું હમ કોઈ જોશે નહીં. સિક્કાની 2 બાજુ હોય.
તે પ્રમાણે બહુ સારી પત્નીઓનું કોઈ ટેન્શન તમને રહે નહીં, પણ ગોરી પત્નીમાં બહુ આ પ્રમાણે ટેન્શન પોતે રહેતું હોય છે. ટૂંકમાં એ જે હોય છે એ પત્ની ગોરી બની જાય છે. હવે થાય છે શું, ગામડામાં પાણી ભરવાનું આવે એટલે એ હોય છે પાણી ભરવા માટે જાય છે. પાણી ભરવા માટે જાય છે ત્યાંનો રાજકુમાર એક ટાઈમે પોતે આવે છે, એને જુએ છે કે આવું અમૂલ્ય રત્ન, આવું મોંઘું રત્ન તો મારા રાજ દરબારમાં શોધવું જોઈએ. આ અહીંયા ક્યાંથી છે કે આ તો કે બ્રાહ્મણ પત્ની છે. રાજકુમાર એને ઉઠાવે છે, ઉઠાવીને રાજ્યમાં લઈ જાય છે. બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થઈ જાય છે. અરે કે આવું બધું પોતે થયું. એટલે પછી ભગવાનને શું કહે કે ભગવાન બીજું વરદાન બાકી છે. મારી જે પત્ની છે ને એ તમે ભેંસ બનાવી. રાજકુમાર કે આ ભેંસ શા કામની છે? મારે ભેંસ તે કામની નહીં. રાજકુમાર પછી વિચાર કરે છે આને જે જગ્યા હતી ને એ જગ્યાએ મોકલી દો. એટલે પછી ભેંસ છે ને એ બ્રાહ્મણ દૂરથી પોતે જોવે છે તો ભેંસ આવે છે કે આ તો મારી જ પત્ની છે. એટલે ભેંસને મારે શું કરવી? પાછું ભગવાન જોડે જાય છે. ભગવાન કે મારી પત્ની છે ને એ તમે જેવી હતી ને એવી બનાવી દો. એ મને 2 ટાઈમ ચા આપતી હતી, જમવાનું આપતી હતી, મારું કાળજી રાખતી હતી, કેટલું બધું મારું કામ પોતે કરતી હતી. હું નકામો ગોરી પત્નીના મોંમાં ફસાઈ ગયો. ટૂંકમાં એ તરત વરદાન માગ્યા ને એ તરત વરદાન ફેલ ગયા. જે હતું એ જ પોતે આવ્યું. ટૂંકમાં બહુ લાંબી વાત કરતા નથી, હજુ બીજી ઘણી બધી વાતો આપણે કરીશું. આગળ ટોપિકની વાત કરીશું. આટલું કહીને મારું ચિંતન. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનન ગણપતિ મહારાજ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી જય. નમઃ પાર્વતી પતે હર